બોલો ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આજે આપણે વચનામૃત 18મા પ્રકરણની કથા કરવાની છે, તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. ત્યારે પછીની વાર્તા સહો સાંભળો થઈ સાવધાન. હરે છાયે ત્યાવ્યા માર્કંડેય ગુણવાન. ત્રિકાળદર્શિને તત્વવેતા બ્રહ્મચારીનો છે વેશ. ધર્મને ઘેર આવ્યા સંગે લઈને બહુ શિષ્ય. ધર્મે બહુ આદર દયે પૂજા કરી બહુ પેર. બ્રહ્મચારી ભલે આવ્યા કર્યું પવિત્ર મારું ઘર. ક્યાંથી આવ્યા તમે કોણ છો અને શું છે તમારું નામ? શું ભણ્યા છો શાસ્ત્ર સ્વામી? પૂછું શું કર ફામ? ત્યારે ઋષિ કહે સુણ વચન રે. આવું છું કરતા તીર્થયટન રે. માર્કંડેય મારું નામ જાણ રે. ભણ્યા છીએ વેદ ને પુરાણ રે. જાણું રૂઢી રીતે જ્યોતિષને રે. તે ભણાવું છું હું આ શિષ્યને રે. ત્યારે ધર્મરાજે બહુ થયા રે. ભલે આવ્યા પ્રભુ કરી દયા રે. મારા બાળકનું નામ દીજે રે. બહુ કાળ યમ ઘેર રહી જે રે. તમે જ્યોતિષ જાણો છો ઘણું રે. કેવું ભાગ્ય આ બાળક તણું રે. જુઓ જન્મ દિવસ રૂડી પેર રે. મૂર્ત લગ્ન ને જન્માક્ષર રે. ઘડી પળ વેળા એની વર્તી રે. પાડો નામ એનું મહામતી રે. પછી ટીપણામાં જોઈ એ હરે. કરે જન્મ કુંડળી તે હરે. જોયો જ્યોતિષ વિધાને વિશે રે. જાણ્યું આ તો મોટા છે અતિશય રે. પછી ધીરે રહી બોલ્યા વાણ્ય રે. તમે સાંભળો ધર્મ શું જાણ રે. અતિ બુદ્ધિવાન એ થશે રે. માટે મોટા સહુથી કહેવાશે રે. વળી કર્કના ચંદ્રમાં આવે રે. તેનું નામ હરિ એવું કાવે રે. એક તમે બીજા જે આશરે રે. તેની આપદા સર્વે હર્ષે રે. માટે હરિ એવું એનું નામ રે. સૌને સમતા સુખ ધામ રે. વળી ચૈત્રમાં જન્મ થાય રે. તેને કૃષ્ણ પણ કહેવાય રે. સારો સુંદર તન છે શ્યામ રે. માટે એનું કહીએ કૃષ્ણ નામ રે. મૂર્તિ જોઈને જન ના મન રે. તાણી લેશે તે માટે એ કૃષ્ણ રે. વળી બેઉ નામ મળે કરે. કહેશે જન જે કરે વિવેક રે. ત્યારે ત્રીજું નામ હરે કૃષ્ણ રે. સમરતા જન મન પ્રસન્ન રે. તપ ત્યાગ યોગ ધર્મ જ્ઞાન રે. એવા એ 5 ગુણ નિદાન રે.
તેણે શિવજી જેવાએ થાશે રે, માટે નીલકંઠ કહે વાસે રે, એમ ગુણ કર્મે કરી નામ રે, કહેશે બાહુ પુરુષને વામ રે, વળી મને જણાય છે જે હરે, સુણો ધર્મ હું કહું છું તે હરે, થાશે પૃથુષમા શ્રોતાવાન રે, ભક્તિ ક્ષમા અંબરીશ સમાન રે, જનકના જેવું નિજ જ્ઞાન રે, ત્યાગ વૈરાગ્ય સુખ સમાન રે, હરિદાસ હનુમાન જેવા રે, એક ઇષ્ટ નિષ્ઠ ઉમા એવા રે, સદા ગ્રહ કૃષ્ણ વિશે જે હરે, થાશે પ્રહલાદ સરીખા તે હરે, માયાને માયાનો કારજ રે, એથી અજાણ્યો નહીં રહે રજ રે, આત્મદર્શીમાં જાણવાય એવા રે, કર્દમાં સૂતક પેલાજી જેવા રે, દોષ ત્યાજીને ગુણને ગ્રેવા રે, તેમાં તો દત્તાત્રેય સમ કેવા રે, અધર્મ સર્ગ થકી તે મન રે, બીજે જેમ યુધિષ્ઠિર રાજન રે, દયાળુ ને વળી દાતાપણું રે, થાશે રાંતિ દેવ થકે કણું રે, જીવને જીવને દૈવા પ્રભુનું જ્ઞાન રે, તેમાં નારદ સમની દાન રે, પ્રભુ માહી દોષ ના પરે ઠેરે, તે તો જાણે જનકીની પેઠે રે, સ્વતંત્રપણું લક્ષ્મીના જેવું રે, જે શ્રી કૃષ્ણ સ્વરૂપમાં રહેવું રે, હરિજન દ્રોહી માથે રે, વર્તે લક્ષ્મણ સમેતે સાથે રે, થાશે સૌને જીવને સુખકારી રે, જેમ પુત્રને પાળે મેં તારી રે, હરિ આજ્ઞામાં રહેવાને આપરે, થાશે ભરતે જીવા નિષ્પાપ રે, પ્રભુ પદ રજ મહાત્માય લેવા રે, થાશે ભક્તિ ભક્ત ક્રૂરજી જેવા રે, પ્રભુને વાલા જન જે કે રે, તેમાં દ્રૌપદી સમાન લય રે, અંત શત્રુજીત સમર્થ રે, જાણો પ્રગટ્યા બીજા પાર્થ રે, પ્રશ્ન ઉત્તર કરવાય રે, જાણો આપે બૃહસ્પતિ રે, ધીરજ વાનમાં ધીરજવાન રે, થાશે બળી રાજાને સમાન રે, અસુરને મોહ ઉપજાવા રે, થાશે વામનજી સમાવા રે, કરશે ધર્મ નિરક્ષા તે ધણી રે, જો એંધાણી તમે તે હતણી રે, હાથે છે પદ્મા કુંસના ચિહ્ન રે, મુખ દેખી લાજે કોટી મીન રે, ઉર્ધ્વ રેખા અષ્ટકોણ ધ્વજ રે, સ્વસ્તે અંકુશ વળે અંબુજ રે, જવ જાંબુ વજ્ર દેખ્યા દ્રગ રે, તેણે શોભે છે દક્ષિણ પગ રે, મત્સ્ય ત્રિકોણ કળશને વ્યોમ રે, તેનું પદ ધનુષને સ્વમ રે, સાતે ચિહ્ન શોભે વામ ચરણ રે,
માટે આ તો છે અશરણ શરણા શરણ રે દેશે બાહુ જીવને અપય દાન રે કરશે મોટા મોટા સન્માન રે બાહુ જીવને આજ્ઞા માય રે વર્તાવશે સતયોગ ન્યાય રે નાના પ્રકારના જેહ દુઃખ રે ટાળે તમારા કરશે સુખ રે જેમાં વિષ્ણુ વિભૂત સહાય રે કરે છે મહાકષ્ટ ને માય રે તેમ કરશે તમારી સાર રે એવા એમાં ગુણ છે અપાર રે બીજા બાહુ મોટા ગુણ એમાં રે શુભ ગુણ નિથાશે સીમા રે એવા માર્કંડેય ના વેણ રે સુણ્યા ધર્મે અતિ સુખ દેણ રે પછી વસ્ત્ર કરેણા ને ધન રે આપ્યા વિવિધ પાથ્ય નયન રે થયા માર્કંડેય પ્રસન્ન રે રહ્યા તે પછી દોય દિન રે પછી દઈ આશીષ મુનિ રાય રે ગયા શેષ સહિત પ્રયાગ માય રે પછી ભક્તિ ધર્મ રાજ થઈ રે સુતને ઉલાવે નામ લઈ રે ઘનશ્યામ મહારાજની જય. તો ભક્તો આ કથા આપણે પૂર્ણ કર્યું છે. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. અને જો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ.